હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। ધભોઈ તાલુકાના મોટા હબીપુરા મંડારા સુધી જતી માયનોર નર્મદા કેનાલમાં ઠેર ઠેર ગાબડાના કારણે હજારો લીટર પાણી ખાડીમાં વહી જાય છે, જેમાં 6 થી 7 ગામોના ખેડૂતો પરેશાન છે। વહેલી તકે ગાબડા રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। ધભોઈ તાલુકાના મોટા હબીપુરા મંડારા ગામમાંથી પસાર થઈ રહી નર્મદા નદી નિગમની માયનોર કેનાલમાં ઠેર ઠેર ગાબડા થતાં પાણી લીકેજ થતાં ખેતરોમાં પાણી ભરાઈ જતાં મોટા પાયે ખેતીમાં નુકસાન થવા પામ્યું છે। નર્મદા નિગમના અધિકારીઓ અને કર્મચારીઓની નિષ્કાળજીના કારણે ખેડૂતોને હર હંમેશા નુકસાન વેઠવાનો વારો આવે છે। ચોમાસા ગયા પછી રિપેરિંગ કામ માટે સરકારમાંથી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તો પણ રિપેરિંગ કામ થતું ન હોય અને કેનાલના ગાબડાના કારણે હજારો લીટર પાણી ખાડીમાં વહી જાય છે અને ખેતરોમાં પાણી પહોંચી જાય છે। પાણી ઘૂસી જવાના કારણે પાકમાં મોટું નુકસાન થઈ શકે તે માટે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી રહ્યું છે। ત્યારે વહેલી તકે કેનાલના જવાબદાર અધિકારીઓ રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા ઉઠવા પામી છે। રિપોર્ટ રફીક મંસૂરી।